હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ફરી એકવાર આપણે મળીએ છીએ જેડી સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલની અંદર મારી સાથે. અને મિત્રો, આજની ચર્ચાનો આપણો વિષય છે પરમાણુ વર્ણપટ. એટલે કે અગાઉ આપણે ચર્ચા કરી ગયા હતા એ પ્રમાણે થોડી ઘણી કે જનરલી કોઈ પણ પરમાણુ વાયુ છે એ પોતાના લાક્ષણિક ગુણધર્મના લીધે અમુક અસતત તરંગ લંબાઈઓનો શું આપે છે? વર્ણપટ આપે છે. એને કહેવાય છે મિત્રો પરમાણુ વર્ણપટ, જે જનરલી બે પ્રકારના હોય છે. એકનું નામ આપણે આપેલું હતું ઉત્સર્જન વર્ણપટ અને એકનું નામ આપેલું હતું શોષણ વર્ણપટ. પણ પહેલાં સૌપ્રથમ બેઝિક ભાષામાં આપણે એ સમજીએ મિત્રો કે વર્ણપટ એટલે શું. તો સૌપ્રથમ આપણે એની જાણકારી મેળવશું મિત્રો. વર્ણપટ એટલે શું? વર્ણપટ એટલે બીજું કાંઈ નથી મિત્રો, અમુક તરંગ લંબાઈઓને પડદા ઉપર ઝીલીને જે તમે મેળવો છો એને જ આપણે વર્ણપટ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આ છે મિત્રો આપણો શ્વેત પ્રકાશ. આ છે શ્વેત પ્રકાશ. આપણને ખબર છે શ્વેત પ્રકાશમાં સાતે સાત રંગો રહેલા છે, જાની વાલી પીનારા. એને કોઈ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે મિત્રો. શેમાંથી પસાર કરવામાં આવે? પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે. આ છે કોઈ પ્રિઝમ. તો અહીંયા પ્રકાશની બે ઘટના ઉદ્ભવે છે, વક્રીભવન અને વિભાજન. બંને ઘટના પ્રિઝમ દ્વારા અનુભવાય છે અને પ્રકાશના કિરણનું અલગ અલગ 7 રંગોમાં શું થાય છે? વિભાજન થાય છે. અલગ અલગ 7 રંગોમાં શું થાય છે મિત્રો? વિભાજન થાય છે. અને અલગ અલગ કલરો નોંધવા માટે આપણે અહીંયા ધારો કે શું રાખેલો છે? પડદો રાખેલો. શું રાખેલો છે મિત્રો? પડદો. તો અહીંયા પ્રકાશના કિરણનું વક્રીભવન થઈને અહીંયા તમને અલગ અલગ એવી 7 રેખાઓ જોવા મળશે. કેટલી? 7 રેખાઓ. એટલે અહીંયા આખો વર્ણપટ જોવા મળશે કે જેમાં સૌથી નીચેનો રંગ જાંબલી હશે અને સૌથી ઉપરનો રંગ રાતો હશે. વચ્ચે જાની વાલી પીનારા. તો આપણે ખબર છે જાની વાલી પીનારા. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. રાતો એટલે કે લાલ. અને આપણે જાણીએ છીએ ત્યાં સુધી મિત્રો ઓછામાં ઓછી તરંગ લંબાઈ જાંબલી રંગની છે, જેનું મૂલ્ય છે નિયર અબાઉટ લખું છું 4000 એંગસ્ટ્રોમ. અને રાતા રંગની તરંગ લંબાઈ છે જેનું મૂલ્ય લગભગ લખું છું મિત્રો 8000 એંગસ્ટ્રોમ. એટલે લગભગ 700-800 છે, પણ આપણે 8000 એંગસ્ટ્રોમ લખીએ છીએ. આ શું છે મિત્રો? તરંગ લંબાઈનો રેશિયો. અને આટલી તરંગ લંબાઈના રેશિયાને આપણે દ્રશ્ય પ્રકાશમાં ઇન્ક્લુડ કરી છીએ. શેની અંદર? દ્રશ્ય પ્રકાશમાં. એટલે આટલી તરંગ લંબાઈવાળા કિરણો આપણને દેખાય છે. આટલી તરંગ લંબાઈવાળા વિકિરણો આપણને શું કરાય છે? દેખાય છે. 4000 થી 8000 એંગસ્ટ્રોમની અંદર અહીંયા બધી જ તરંગ લંબાઈઓ તમને જોવા મળતી હશે. એટલે કે આપણને દેખાય છે માત્ર 7 કલર, પણ નાનું મોટું મિક્સિંગ બધા જ કલરો તમને વચ્ચેના ભાગમાં જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે જાંબલી રહું તો એક્ઝેક્ટ જાંબલી રંગની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ છે. પછી ડાર્ક જાંબલી, એનાથી વધારે ડાર્ક જાંબલી, આછો જાંબલી, એનાથી વધારે ઓછો જાંબલી, સાવ જાંબલી અને થોડુંક નીલાનું મિશ્રણ, થોડુંક વધારે મિશ્રણ, થોડુંક ઓછું મિશ્રણ, એવી રીતે 4000થી લઈને 8000 સુધીની પ્રત્યેક તરંગ લંબાઈઓ તમને અહીંયા જોવા મળે છે. અને બધી જ તરંગ લંબાઈઓ જો મિત્રો હાજર હોય તો અહીંયા જે વર્ણપટ મળે છે, અહીંયા જે રેખાઓ મળે છે, અહીંયા જે તરંગ લંબાઈનો સમૂહ મળે છે મિત્રો, એને કહેવાય છે સતત વર્ણપટ. શું કહેવાય છે મિત્રો? સતત વર્ણપટ. એટલે કે 4000, પછી 4001, 4002, 4002.5, 4003.005, આવી રીતે બધી જ તરંગ લંબાઈઓ અહીંયા વચ્ચેના વિસ્તારમાં હાજર હશે. એક પણ ગેરહાજર હશે નહીં. તો અહીંયા આ બધી જ તરંગ લંબાઈઓની હાજરી હોય. દ્રશ્ય પ્રકાશની પ્રત્યેક તરંગ લંબાઈની હાજરી મળતી હોય તો મિત્રો એવા વર્ણપટને શું કહેવાય છે? સતત વર્ણપટ. એટલે કે દેખાય આપણને ખાલી 7, પણ બેનું મિશ્રણ કન્ટિન્યુઅસલી આપણે ઘણી જગ્યાએ મેઘધનુષ વિશે જોતા હોય તો આપણે વિચારીએ છીએ, અથવા મૂવીની અંદર ક્યાંક આપણે જોતા હોય તો આપણે જનરલી આપણને મેઇનલી 7 રંગ દેખાતા હોય, પણ વચ્ચે એક ખાલી જગ્યા નથી પડતી. એનો મતલબ શું? એક્ઝેક્ટ જાંબલી રંગની 4000 છે તો જાંબલી કરતાં થોડુંક લાઇટ જાંબલી હોય તો તેની 4005 હોય, 4500 હોય. એવી રીતે લઈને આપણે ક્યાં સુધી ભાગવાનું છે? 8000 સુધી.
તો ઘણી બધી તરંગલંબાઈઓ તમને, અસંખ્ય એવી તરંગલંબાઈઓ તમને વચ્ચેના વિસ્તારમાં મળી શકે. જો બધી જ તરંગલંબાઈઓની હાજરી અહીંયા પડદા ઉપર રહેતી હોય તો આવા વર્ણપટને કેવો કહેવાય છે મિત્રો? સતત વર્ણપટ કહેવાય છે. કેવો વર્ણપટ કહેવાય છે મિત્રો? સતત વર્ણપટ કહેવાય છે. પણ વ્યવહારમાં આવું થતું નથી, જેની માહિતી આપણે હમણાં મેળવીએ. તો આથી મિત્રો બેઝિક વર્ણપટની વાત. જનરલી આપણે જે વર્ણપટ મેળવવાના છે એને આપણે રેખીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. કેવા વર્ણપટ તરીકે? લાઇન સ્પેક્ટ્રમ, ઇંગ્લિશમાં કહેવાય લાઇન સ્પેક્ટ્રમ, એટલે કે રેખીય વર્ણપટ, જે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પરમાણુ વર્ણપટ મુખ્યત્વે બે પ્રકારના હોય છે મિત્રો. ફર્સ્ટ છે જેનું નામ છે ઉત્સર્જન વર્ણપટ, નેક્સ્ટ છે શોષણ વર્ણપટ. બંને વિશે થોડીક પ્રાથમિક માહિતી આપણે મેળવેલી હતી. અગાઉ વચ્ચેના વિભાગમાં આપણે મેળવેલી હતી. પણ હવે આપણે બંને વિશે, એમાં ખાસ કરીને ઉત્સર્જન વર્ણપટ છે એ જ તમારે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. શોષણ વર્ણપટ આપણે ડિટેલમાં સ્ટડી કરવાનો નથી. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ મિત્રો ટેક્સ્ટબુકની અંદર હવે, અને ટેક્સ્ટબુકની સાથે થોડી બહારની વાતો પણ કરતા જશું, એટલે વધારે આઈડિયા આવશે. ઉત્સર્જન વર્ણપટ અથવા તો ઉત્સર્જન રેખીય વર્ણપટ પણ કહેવાય. ઉત્સર્જન રેખીય વર્ણપટની સૌપ્રથમ આપણે વ્યાખ્યા ફરીવાર લખીએ મિત્રો, અને ત્યારબાદ એની આખી એરેન્જમેન્ટ કેવી રીતના હોય છે એ પણ આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ ઉત્સર્જન રેખીય વર્ણપટ ક્યારે મળે અને કઈ રીતે મળે એ વ્યાખ્યા સ્વરૂપમાં આપણે સમજીએ. નીચા દબાણે પરમાણુ વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગલંબાઈઓ જ હોય છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે. મિત્રો પહેલાં સેન્ટેન્સ સમજીએ. નીચા દબાણે એટલે કે ઓછા દબાણ માટે અમુક પરમાણુ કયું છે, કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, નિયોન છે, આ પરમાણુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, એટલે કે તેની સાથે બેટરી જોડવામાં આવે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, એટલે કે તેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે, પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે, એટલે કે તેમાં રહેલા પરમાણુઓને આપણે શું કરીએ છીએ? ઉર્જા આપીએ છીએ. ઉર્જા આપો એટલે શું થાય? ઉત્તેજિત થાય. ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં જ્યારે પરમાણુ ઉત્સર્જી જાય છે ત્યારે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ એક કક્ષામાંથી બીજા કક્ષામાં શું મારે છે? ઠેકડો મારે છે, એટલે કૂદકો મારે છે. એ કૂદકા દરમિયાન આપણે શું ઉત્સર્જિત થાય છે? વિકિરણ ઉત્સર્જિત થાય છે. વિકિરણના વર્ણપટમાં બધી જ તરંગલંબાઈઓ હાજર નથી હોતી, અમુક નિશ્ચિત તરંગલંબાઈઓ જ હોય છે. આવી પ્રકારના વર્ણપટને શું કહે છે મિત્રો? ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે. ચલો પ્રાયોગિક રીતે તેની એરેન્જમેન્ટ કેવી હોય એ આપણે દોરવાની ટ્રાય કરીએ. સૌપ્રથમ આપણે કોઈ કન્ટેનર અથવા કોઈ નળાકાર બ્લોક લેશું કે જેની અંદર આપણે પરમાણુ વાયુ ભરી શકીએ. તો મિત્રો આ છે કોઈ એક પાત્ર કે જેમાં આપણે શું ભરીએ છીએ? પરમાણુ વાયુ ભરીએ છીએ. ચલો વાયુના પરમાણુઓ દર્શાવી દઉં મિત્રો. આ છે વાયુના પરમાણુઓ. આ છે વાયુના પરમાણુઓ. તેની સાથે આપણે શું જોડવાનું છે? બેટરી જોડવાની છે મિત્રો. ચલો જોડી બતાવીએ. તેની સાથે આપણે જોડવાની છે બેટરી.
બેટરી, ટરી કેવી ટરી. આ કોઈ કળ છે, સ્વિચ, આ પ્લસ છે, આ માઇનસ છે, અહીંયા 20 વોલ્ટનો, એટલે કે આ નળાકાર પાત્ર છે. નળાકાર પાત્રના બંને છેડે આપણે અમુક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ છીએ, અથવા તો તેમાંથી શું પસાર કરીએ છીએ મિત્રો? પ્રવાહ I પસાર કરીએ છીએ. જ્યારે પ્રવાહ I પસાર કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા પરમાણુઓ શું થાય છે મિત્રો? ઉત્તેજિત થાય છે, એટલે કે તેને ઉર્જા મળે છે. પરમાણુમાં ઉર્જા ખેંચવાવાળું માત્ર કોણ છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન જે છે મિત્રો એ શું કરશે? એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઠેકડો મારશે. તે દરમિયાન મિત્રો આમાંથી અમુક તરંગ લંબાઈઓ શું થાય છે? ઉત્સર્જન પામે છે. આમાંથી અમુક તરંગ લંબાઈઓ એટલે કે અમુક રેખાઓ શું છે? નીકળે છે. આ પરમાણુમાં ધારો કે કોઈક રેખા નીકળી જે કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો આ જે રેખા છે મિત્રો એ ઉર્જાનું ઉત્સર્જન કરતી રેખા છે. તેને આપણે જો કોઈ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે, ચલો એને પસાર કરી છે આપણે પાછા પ્રિઝમમાંથી. તો આને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારબાદ કેટલા તરંગ લંબાઈઓવાળી રેખાઓ હશે એ આપણને પ્રકાશના વિભાજન દ્વારા ખબર પડશે. અને પાછું અહીંયા કોઈ એક પડદાની એરેન્જમેન્ટ કરીએ આપણે, તો એ જ રેખાઓ તમે ડિટેલમાં અભ્યાસ અહીંયા કરી શકો. અહીંયા અમુક તરંગ લંબાઈઓ તમને મળે છે. ધારો કે આ તરંગ લંબાઈ છે, આ તરંગ લંબાઈ છે, આ છે, આ છે, આ છે. અમુક તરંગ લંબાઈઓ તમને અહીંયા જોવા મળે છે. શેના દ્વારા? પ્રકાશના વિભાજન દ્વારા. ક્લિયર? અહીંયા જે આ પડદો રાખેલો છે મિત્રો, આ જે પડદો રાખેલો છે એના ઉપર જે તરંગ લંબાઈઓ તમને મળે છે મિત્રો, એમાં બધી જ તરંગ લંબાઈઓની હાજરી હોતી નથી. નથી હોતી. હવે આવું શું કામ છે? એ તો વાયુનો લાક્ષણિક ગુણધર્મ છે. આ શું છે? વાયુનો લાક્ષણિક ગુણધર્મ છે. એ તો વાયુનો લાક્ષણિક ધર્મ છે, એમાં આપણે કાંઈ ન કરી શકીએ. ધારો કે એમાં હાઇડ્રોજન મળ્યું, તેમાં 5 તરંગ લંબાઈઓ જોવા મળી. ધારો કે એમાં હિલિયમ ભર્યો, તો એની 3 અલગ, બીજી 3 અલગ જોવા મળી. તો આવી રીતે દરેક પરમાણુને અનુલક્ષીને લાક્ષણિક વર્ણપટ તમને મળે છે. અને આ એ તેનો લાક્ષણિક ગુણધર્મ છે. એટલે કે દરેક વાયુને આપણે શેના દ્વારા અલગ પાડી શકીએ છીએ? તેના વર્ણપટ દ્વારા તમે આરામથી અલગ પાડી શકો છો. કારણ કે પ્રત્યેક માટે વર્ણપટ અલગ, પ્રત્યેકમાં તરંગ લંબાઈની હાજરી અલગ, બધી તરંગ લંબાઈઓ હાજર હોતી નથી. હવે જનરલી આપણને એવું થાય, સર તમે કલર કેમ નથી બોલતા? બધા કલર નથી હાજર હોતા, બધા કલર નથી હોતા, તરંગ લંબાઈ શું કામ બોલો છો? તો મિત્રો આપણે જે જાની વાલી પીનારા એટલે જે આપણે દ્રશ્ય વિભાગ છે મિત્રો, એમાં તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. એટલી તરંગ લંબાઈવાળા કલર તમે નિહાળી શકો છો નરી આંખે. પણ ધારો કે અહીંયા વર્ણપટમાં 4000થી ઓછી તરંગ લંબાઈ મળી, અથવા તો પછી 8000 કરતાં વધારે તરંગ લંબાઈ મળી, તો એ તમે નરી આંખે નહીં નિહાળી શકો. તો શું એને વર્ણપટમાં નહીં ગણવાની? વર્ણપટમાં તો ગણવાની જ છે તમારે, પરંતુ તમે તેને નરી આંખે નિહાળી શકતા નથી. એટલા માટે આપણે અલગ અલગ કલરના નામ ન આપી શકીએ. આપણે શું બોલી શકીએ? તરંગ લંબાઈઓ મળે છે, તરંગ લંબાઈઓ મળે છે. અને તરંગ લંબાઈને અનુરૂપ જ શું રચાય છે? વર્ણપટ રચાય છે. તો મિત્રો એક્ઝામ્પલ તરીકે અહીંયા જે વર્ણપટ મળે છે એને હું દોરવાની ટ્રાય કરું છું. આ પડદો રાખતા મને કેવી રેખાઓ મળે છે, એ અમુક રેખાઓ હું દોરવાની ટ્રાય કરું છું. એક્ઝામ્પલ તરીકે ધારો કે મિત્રો અહીંયા કોઈ વાયુ છે, એ વાયુ માટે મને આવી કંઈક રેખાઓ મળે છે. એક રેખા આ મળે છે, પછી આ મળે છે, પછી અહીંયા સુધી નથી મળતી, પાછી અહીંયા સુધી નથી મળતી, પાછી અહીંયા મળે છે. તો આવી રીતે અનિયમિત તરંગ લંબાઈવાળી રેખા મળે. આમાં અમુક કલર હાજર હશે, અમુક નહીં હોય. અમુક કલર હાજર હશે, અમુક નહીં હોય. અમુક તરંગ લંબાઈઓ હશે, એ સિવાયની તરંગ લંબાઈઓ હશે નહીં. જેટલી રેખા તમે દોરેલી હશે એટલી જ તરંગ લંબાઈઓ હશે. હવે મિત્રો જો સતત વર્ણપટ વિચારો. સતત વર્ણપટની અંદર તમને ખબર છે 4000 એંગસ્ટ્રોમથી લઈને 8000 એંગસ્ટ્રોમ સુધીની જો બધી જ તરંગ લંબાઈઓ હાજર હોય તો જ એને સતત તરંગ લંબાઈ કહેવાય, અથવા સતત વર્ણપટ કહેવાય. પણ અહીંયા તો મિત્રો ઘણી બધી ગાયબ થઈ જાય છે. આમાંથી અમુક તરંગ લંબાઈઓ જ તમને દેખાય છે, બધી તરંગ લંબાઈઓ દેખાતી નથી. તો અહીંયા જે વર્ણપટ મળે છે મિત્રો એને કેવો વર્ણપટ કહેવાય? અસતત વર્ણપટ કહેવાય. કેવો કહેવાય? અસતત વર્ણપટ. કેમ? તો કે અહીંયા આ જગ્યાએ બધી જ તરંગ લંબાઈઓની હાજરી હોતી નથી. અહીંયા અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ જોવા મળે છે.
એટલા માટે આવા વર્ણપટને રેખીય વર્ણપટ પણ કહી શકો છો. રેખીય વર્ણપટ એટલા માટે કહી છે કે આપણે બધી તરંગલંબાઈઓ છે એક રેખાના સ્વરૂપમાં દર્શાવીને આખો એક સમૂહ બનાવીએ છીએ, એને આપણે શું કહીએ છીએ? રેખીય વર્ણપટ. ક્લિયર મિત્રો? તો આ બધી વિકિરણની રેખાઓ છે, અને જો તરંગલંબાઈ હોય તો તેની પાસે આવૃત્તિ પણ હશે. અહીંયા આપણે તરંગલંબાઈને ક્રમશઃ ગોઠવેલી છે, એટલે કે આની તરંગલંબાઈ વધારે હશે, એનાથી ઓછી આની, એનાથી ઓછી આની, એનાથી ઓછી આની, એવી રીતે તરંગલંબાઈ આપણે લાઇનમાં ગોઠવેલી છે. ત્યારબાદ આખો જે સમૂહ બને એને કહીએ છીએ આપણે રેખીય વર્ણપટ. શું કહીએ છીએ મિત્રો? રેખીય વર્ણપટ. આખું નામ એવું પણ બનાવી શકાય, ઉત્સર્જન રેખીય વર્ણપટ. તો તમને કીધું એ પ્રમાણે મિત્રો, સતત તરંગલંબાઈ જો તમારે જોતી હોય, સતત વર્ણપટ જોતો હોય તો તમારે બધી જ તરંગલંબાઈ 4001, 4002, 4003, 4005.6, 4011.12 એવી રીતે બધી જ તરંગલંબાઈઓની હાજરી અહીંયા કન્ટિન્યુઅસલી મળે તો તમને સતત વર્ણપટ મળે. પણ અહીંયા મિત્રો કન્ટિન્યુઅસલી બધી જ રેખાઓ મળતી નથી, બધી જ તરંગલંબાઈઓ મળતી નથી. એટલા માટે અહીંયા મળતો વર્ણપટ કેવો હોય છે? અસતત હોય છે. અને કોઈ પણ પ્રકારનો વાયુ લઈ લો મિત્રો, કોઈ પણ પ્રકારનો વાયુ લઈ લો, એમાં ક્યારેય સતત વર્ણપટ તમે મેળવી શકશો નહીં. સતત વર્ણપટ મેળવી શકશો નહીં, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? બધા જ વાયુની અંદર અલગ અલગ પ્રકારનો રેખીય વર્ણપટ આ રીતે મેળવી શકાય છે. પછી હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન, કોઈ પણ વાયુ હોય એ પ્રત્યેક માટે આવી તમે અસતત તરંગલંબાઈવાળો વર્ણપટ મેળવી શકો છો. ક્લિયર? જે તે વાયુના લાક્ષણિક ગુણધર્મો ઉપર આધારિત છે એ વસ્તુ, એમાં આપણે કાંઈ પણ કરી શકીએ નહીં. એટલા જ માટે દરેક વાયુની ઓળખ આપણે તેના વર્ણપટ ઉપરથી અલગ પાડી શકીએ. પ્રત્યેક વાયુની ઓળખ શેના ઉપરથી અલગ પાડી શકીએ મિત્રો? તેના વર્ણપટ ઉપરથી. બીજી વસ્તુ મિત્રો, આ તો માત્ર દ્રશ્ય વિભાગ છે, દ્રશ્ય પ્રકાશ જ છે, દ્રશ્ય વિભાગ છે. 4000 થી 8000, 4000 કરતાં ઓછી તરંગલંબાઈ પણ મળતી હોય, જે અલ્ટ્રાવાયોલેટમાં આવતી હોય. 8000 કરતાં વધારે તરંગલંબાઈ પણ મળી શકે છે, જે ઇન્ફ્રારેડમાં આવતી હોય. આખો સમૂહ છે મિત્રો, ઘણી બધી તરંગલંબાઈઓ અને ઘણી બધી આવૃત્તિનો આખો સમૂહ છે, જેનો તમારે અભ્યાસ લગભગ થોડાક સમયની અંદર ચેપ્ટર નંબર 8ની અંદર કરવાનો જ છે, કે જેમાં આખો વર્ણપટ શ્રેણી આપણે બનાવશું. આપણે તરંગલંબાઈઓની શ્રેણી બનાવશું આખી. કોની તરંગલંબાઈ કયા વિસ્તારમાં જોવા મળે છે, કોની આવૃત્તિ કયા વિસ્તારમાં છે, કેટલી છે, કેટલી દેખાય છે, કેટલી નથી દેખાતી. ક્લિયર? એ બધો જ અભ્યાસ આપણે 8મા ચેપ્ટરની અંદર કરવાનો છે. પણ અત્યારે ટેમ્પરરી યાદ રાખીશું કે મિત્રો, જો ધારો કે આ અલ્ટ્રાવાયોલેટ છે, અલ્ટ્રાવાયોલેટને હું દર્શાવું છું યુવી. ગુજરાતીમાં કહેવાય મિત્રો પાર જાંબલી. શું કહેવાય? પાર જાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ. એ પછી આવે છે મિત્રો દ્રશ્ય પ્રકાશ. એ પછી આવે છે મિત્રો ઇન્ફ્રારેડ, એને આપણે IR વડે દર્શાવીએ છીએ. ઇન્ફ્રારેડ એટલે કે IR, જેનું પણ ગુજરાતી નામ છે મિત્રો પારરક્ત વિભાગ. પારરક્ત. આ દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી, અને ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત. જેમ તમે અલ્ટ્રાવાયોલેટ તરફથી ઇન્ફ્રારેડ તરફ જાઓ છો, એમ તરંગલંબાઈઓ વધે છે. તરંગલંબાઈ શું થાય? વધે. જો તરંગલંબાઈ વધે મિત્રો, તો આ તરફ જતાં આવૃત્તિ છે મિત્રો એ શું થાય? ઘટે. આવૃત્તિ શું થાય? ઘટે. ખાલી આટલો પોર્શન તમારે મિત્રો અત્યારે આપણા જરૂરિયાત પ્રમાણે યાદ રાખવાનો રહેશે. હવે જનરલી ક્વેશ્ચન તમને ઉદ્ભવવો જોઈએ કે આ વર્ણપટ રેખાઓ કઈ રીતે મળતી હશે? ક્વેશ્ચન થાય ને કે આ વર્ણપટ રેખાઓ કઈ રીતે મળતી હશે? कैसे हुआ? आखिर ये कैसे हुआ? ઓકે, ગીત ઉપર ધ્યાન નથી દેવાનું મિત્રો. આપણે હવે જોશું કે આ વર્ણપટ રેખાઓ જે છે એ કઈ રીતે મળશે. ક્લિયર? કેમ અમુક લાક્ષણિક રેખાઓ જ મળે છે, સતત વર્ણપટ કેમ નથી મળતો, બધી જ રેખાઓ કેમ નથી મળતી? તો આપણો ક્વેશ્ચન હજી ત્યાં જ છે. તો હવે અભ્યાસ કરીશું મિત્રો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ મજા આવશે. જોજો કે આવો વર્ણપટ કઈ રીતે મળે છે, અમુક તરંગલંબાઈઓની જ હાજરી હોવી હોય એવો. તો મિત્રો આપણો ક્વેશ્ચન છે, સરસ મજાનો ક્વેશ્ચન છે, અસતત વર્ણપટ કેવી રીતે મળે છે? અસતત વર્ણપટ કેવી રીતે મળે છે, આપણે એની સમજૂતી મેળવીએ. મિત્રો આપણને સરસ મજાનું એક સૂત્ર યાદ હશે કે પરમાણુ અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવે છે, તો એ પ્રત્યેક ઇલેક્ટ્રોનની ઉર્જા માટે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર હતું. યાદ કરો ઉર્જાનું. ઉર્જા E બરાબર -13.6 છેદમાં n² ઇન્ટુ Z² ઇલેક્ટ્રોન
વોલ્ટ. આ સૂત્ર હતું મિત્રો, યાદ છે આપણને? યસ. ચલો તો આપણે દોરીએ એક નાનકડી પરમાણુ કક્ષાઓ. આ છે મિત્રો ન્યુક્લિયસ. આ શું છે? વચ્ચેનો ન્યુક્લિયસ. ચલો હું અમુક અલગ અલગ કક્ષાઓ દોરું છું ટેમ્પરરી. આ છે ધારો કે કક્ષા નંબર 1, કક્ષા નંબર 1. આ છે મિત્રો કક્ષા નંબર 2. કઈ છે કક્ષા? કક્ષા નંબર 2. આ છે મિત્રો કક્ષા નંબર 3. ધારો કે આપણે કમ્પ્લીટ કરીએ ધીમે 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 ધીમે. આ છે કક્ષા નંબર 4. ચલો આટલી ઇનફ છે અત્યારે. 4 તો ઘણી ઘણી, નગર પછી એમાં પૂરો થઈ જશે લેક્ચર. તો અલગ અલગ કક્ષાઓ છે મિત્રો, જ્યાં આપણને ખબર છે એન છે મિત્રો. એન શું જોઈએ છે મિત્રો? કક્ષા ક્રમાંક શું જોઈએ છે? કક્ષા ક્રમાંક. n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 એક્સેટ્રા કન્ટિન્યુ યાદ રાખે. તો આ છે મિત્રો પહેલા નંબરની કક્ષા, સૌથી નજીકની ન્યુક્લિયસની સૌથી નજીકની પહેલા નંબરની, ત્યારબાદ છે બીજા નંબરની, ત્યારબાદ છે ત્રીજા નંબરની, ત્યારબાદ છે ચોથા નંબરની. આપણે 4 કક્ષાઓ આપણે ટેમ્પરરી દોરેલી છે એક્ઝામ્પલ પૂરતી. આપણને ખબર છે, જો ખાસ કરીને જો હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ આપણે, કેવા પરમાણુની? હાઇડ્રોજન પરમાણુની. તો ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજન પરમાણુ લઈ લઈએ તો Z બરાબર શું થશે? હાઇડ્રોજન પરમાણુ માટે Z ઇઝ ઇક્વલ શું થશે? 1. તો એના માટે ઉર્જાનું સૂત્ર બનશે મિત્રો E બરાબર -13.6 છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જાના સૂત્ર ઉપરથી તમે એનની અલગ અલગ કિંમત મૂકતા જાઓ, કક્ષા ક્રમાંક મૂકતા જાઓ, તો એ કક્ષાની તમને ઉર્જા મળતી જાય. એક્ઝામ્પલ તરીકે ધારો કે n બરાબર 1 મૂકું. n બરાબર શું મૂકું? 1. તો તમને એની ઉર્જા મળશે 13.6, પણ કેવી? -13.6. તો પહેલાંની ઉર્જા છે મિત્રો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, પહેલી કક્ષાની ઉર્જા. n બરાબર 2 મૂકું મિત્રો. n બરાબર 2. તો તમને બીજી કક્ષાની ઉર્જા મળી જાય. બીજી કક્ષાની ઉર્જા જેનું મૂલ્ય છે મિત્રો -3.4. તો બીજી કક્ષાની ઉર્જા છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી n બરાબર 3 મૂકો તો તમને કિંમત મળશે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ કિંમત મૂકો તો તમને મળશે -0.85 ઇલેક્ટ્રોન. આવી રીતે કન્ટિન્યુઅસલી તમને ઉર્જા શું થશે? મળતી જશે. આ પ્રત્યેક કક્ષાની મેં ઉર્જા દર્શાવેલી છે. હવે જનરલી કોઈ પણ ઇલેક્ટ્રોન, ખાસ કરીને હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન હંમેશા છે ને ધરા સ્થિતિમાં રહેવાની ટ્રાય કરે. ધરા સ્થિતિ એટલે કઈ? n બરાબર 1 માટે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું જે સ્તર છે મિત્રો, એને હાઇડ્રોજનની શું કહેવાય? ધરા સ્થિતિ કહેવાય. તો બાકીની બધી છે એને ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. કેવી? ઉત્તેજિત અવસ્થાઓ. તો આ છે ધરા સ્થિતિ મિત્રો. આ 1 નંબર છે મિત્રો. 1 નંબર શું છે મિત્રો? ધરા સ્થિતિ. શું છે? ધરા સ્થિતિ. બાકીના 2 3 4 જે છે આ બધાને કહેવાય તેની ઉત્તેજિત અવસ્થાઓ. ઉત્તેજિત અવસ્થાઓ. ક્લિયર મિત્રો? તો જનરલી કોઈ એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પાસે એક જ છે, તો તેની પાસે એક ઇલેક્ટ્રોન હશે, તો એક ઇલેક્ટ્રોન ક્યાં રહેવાની ટ્રાય કરતો હશે? ધરા સ્થિતિમાં. આ કોણ છે મિત્રો? ઇલેક્ટ્રોન. કોણ છે? ઇલેક્ટ્રોન. આ ક્યાં રહેવાની ટ્રાય કરતો હોય? ધરા સ્થિતિમાં રહેવાની ટ્રાય કરતો હોય. ક્લિયર? ન્યુક્લિયસની નજીક સૌથી. કારણ કે આપણે જે કક્ષા ભરી છે કેમિસ્ટ્રી અંદર પણ આવી ગયા, કક્ષા આપણે ભરી છે તો ધરા સ્થિતિ પહેલી કક્ષાથી ચાલુ કરી છે પહેલી કક્ષાથી જ. ક્લિયર? પછી ત્યારબાદ એ આખી ભરાઈ જાય તો ત્યારબાદ બીજી, ત્યારબાદ ત્રીજી, ચોથી, પછી એવી રીતે કક્ષાઓ આપણે શું કરીએ છીએ? ભરીએ છીએ. તો આ મિત્રો હાઇડ્રોજન છે એ પહેલી કક્ષામાં છે. આપણે શું કર્યું? આગળ જે વાત કરી પ્રમાણે એક હાઇડ્રોજન ટ્યુબ ગોઠવી લીધી. ધારો કે હાઇડ્રોજન ટ્યુબ છે એની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એમાં પરમાણુ ઉત્તેજિત થાય અને કંઈક રેડિયેશન સ્વરૂપે બહાર નીકળે, ઉર્જા બહાર નીકળે છે. એ ઉર્જા છે મિત્રો એ ક્યારે બહાર નીકળે એ વસ્તુ આપણે સમજીએ. સૌ પ્રથમ જ્યારે તમે એને વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર કરો છો, જ્યારે હાઇડ્રોજન ટ્યુબમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, એટલે કે તેની બે છેડા વચ્ચે વોલ્ટેજનો તફાવત લાગુ પડો છો, ત્યારે આમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે. શું થાય છે? ઉર્જા મળે છે. જ્યારે આમાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા મળે તો એ અહીંયાથી ઠેકડો મારીને આગળના કોઈ ઉર્જા સ્તરમાં જઈ શકે છે. અહીંયાથી ઠેકડો મારીને અહીંયાથી નીકળીને આગળના કોઈ પણ ઉર્જા સ્તરમાં જઈ શકે છે. પણ એ કેટલી ઉર્જા મળવી જોઈએ કે જેથી નેક્સ્ટ ઉર્જા સ્તરમાં જઈ શકે? તો એના માટે મિત્રો સામાન્ય નિયમ છે, આપણે અગાઉ અભ્યાસ કરી ગયા કે આ એક ઉર્જા જોવા મળે છે -13.6,
પછી ડાયરેક્ટ -3.4 છે, પછી -6, -7, -7.5, -8, -9, 10 એવા કોઈ ઉર્જા સ્તરો વચ્ચે છે નહીં. રુથરફર્ડે શું કીધું હતું કે ઇલેક્ટ્રોન પ્રત્યેક કક્ષામાં પરિભ્રમણ કરી શકે, પણ એવું નથી. બોર નામના વૈજ્ઞાનિકે, નીલ બોર નામના વૈજ્ઞાનિકે બહુ સારું એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન બધી જ કક્ષામાં પરિભ્રમણ કરતો નથી. એવી જ કક્ષાઓ, એવી સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરે છે જેમાં ઇલેક્ટ્રોન આપમેળે ઉર્જાનું ઉત્સર્જન ન કરે. તો એના માટે અમુક ઉર્જાના સ્તરો અહીંયા તારવેલા છે. તો આટલા જ ઉર્જા સ્તરો એના માટે ફિક્સ હોય. આ સિવાયની કોઈ પણ કક્ષા ઇલેક્ટ્રોન પસંદ કરી શકતો નથી. આમાંથી કોઈ પણ કક્ષામાં જ તેને ઠેકડો મારવો પડશે. હવે ધારો કે મિત્રો આ ઇલેક્ટ્રોનને અહીંયાથી ઠેકડો મારીને ધારો કે બીજા સ્તરમાં જવું છે. ક્યાં જવું છે મિત્રો? બીજા સ્તરમાં જવું છે. ક્યાં જવું છે? બીજા સ્તરમાં. તો એને જરૂરી એવી ઉર્જા કેટલી હશે? ધારો કે ઇલેક્ટ્રોન અહીં આવી ગયો, તો અહીંયાથી અહીંયા જવા માટે જરૂરી એવી ઉર્જા કેટલી હશે? તો કે બંનેનો ગેપ જોઈ લ્યો. આ બંનેનો ગેપ થાય છે મિત્રો 10.2. તો આમાં રહેલા ઇલેક્ટ્રોનને જો 10.2 ઉર્જા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જો ઉર્જા મળે તો n બરાબર 1 માંથી ઠેકડો મારીને ક્યાં જશે? n બરાબર 2 માં જશે. તો સૌપ્રથમ મિત્રો શું થાય છે? જો ફર્સ્ટ પોઈન્ટ, હાઇડ્રોજન વાયુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના પરમાણુઓ ઉત્તેજિત થાય છે અને ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? ઉર્જા મેળવે છે. સેકન્ડ પોઈન્ટ, ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં શું કરે છે મિત્રો? સંક્રાંતિ એટલે કે ઠેકડો મારે છે. શું કરે છે? ઠેકડો રાખે છે. હવે જો મિત્રો, આની સામાન્ય આદત કેવી છે? આ ઇલેક્ટ્રોનની આદત કેવી છે? આ ઘરમાં રહેવાની જ છે, એટલે કે n બરાબર 1 રહેવાની જ તેની પાસે આદત છે. એ ગયો, ઉર્જા મળી n બરાબર 2 પણ 2 રહેવા માટે તેને આદત પાડવામાં આવેલી નથી, તેને ટ્રેનિંગ મળેલી નથી કે તારે બીજી કક્ષામાં આ રીતે રહેવું જોઈએ. એટલે જ્યારે એ બીજી કક્ષામાં જશે, એટલે કે ઉત્તેજિત અવસ્થાવાળી કોઈ પણ કક્ષામાં જશે, એવું જરૂરી નથી કે આમાં જ જાય, આમાં પણ જઈ શકે અને આમાં પણ જઈ શકે. જે પ્રમાણેની ઉર્જા મળે એ પ્રમાણે ઠેકડો મારશે. તો હવે n બરાબર 2 ધારો કે આ જગ્યાએ ઠેકડો મારેલો છે, તો n બરાબર 2 રહેવાની ટ્રેનિંગ તેની પાસે છે નહીં. જ્યારે અહીંયાથી અહીંયા જશે તો ખૂબ જ સૂક્ષ્મ સમય માટે ત્યાં રહી શકશે, કારણ કે ત્યાં એટલે કે n બરાબર 2 કક્ષામાં, એટલે કે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતી કક્ષામાં તે કેવું ફીલ કરે છે? અનસ્ટેબલ ફીલ કરે છે. કેવું? અનસ્ટેબલ એટલે કે અસ્થાયી ફીલ કરે છે કે અહીંયા મને મજા આવતી નથી. પૈસા હોય થોડાક, ત્યાં સુધી બે પગ ઊંચા લે, પાછા વપરાઈ જાય એટલે પાછા ક્યાં આવી જાય? ઘરમાં આવી જાય. પૈસા આવે, બહાર નીકળી વાપરવા, ખાલી થઈ જાય એટલે પાછા શું આવી જાય? ઘરે આવી જાય. તો મિત્રો આ ઇલેક્ટ્રોન છે અહીંયા ઉત્તેજિત કક્ષાઓમાં બહુ લાંબા ટાઈમ સુધી રહી શકતો નથી, કારણ કે ત્યાં સુધી શું ફીલ કરે છે? અનસ્ટેબલ ફીલ કરે છે. તો લખીએ પોઈન્ટ નંબર 3 મિત્રો. પરંતુ ઊંચી ઉર્જાવાળા સ્તરમાં ઇલેક્ટ્રોન અસ્થાયી રહે છે. અસ્થાયી, ક્લિયર? ત્યાં રહી શકતો નથી, લોંગ ટાઈમ રહી શકતો નથી. એટલે શું થશે? પાછું પોતાના ઘરમાં આવવું પડશે. તો આ ઇલેક્ટ્રોન પાછો પોતાના ઘરમાં આવે છે. ક્યાં આવે છે મિત્રો? પાછો પોતાના ઘરમાં. ક્યાં આવશે મિત્રો? પાછો પોતાના ઘરમાં આવી ગયો, પાછો પોતાના ઘરમાં. હવે એક વસ્તુ મિત્રો વિચારજો, ગયો તો ત્યારે એ ઉર્જા મેળવીને ગયો તો પાછો આવશે ત્યારે શું થશે મિત્રો? તો જ્યારે પાછો આવશે ત્યારે ઊંચા ઉર્જા સ્તરમાંથી જ્યારે નીચા ઉર્જા સ્તરમાં પાછો આવશે ત્યારે આમાંથી કંઈક વિકિરણનું શું થશે? ઉત્સર્જન થશે. શું થશે? ઉર્જા સ્વરૂપે કંઈક બહાર નીકળશે. એને તો આપણે શું કહીએ છીએ? અમુક તરંગલંબાઇઓ ધરાવતી ઉર્જા, જેને દ્વારા જ આપણે વર્ણપટ બનાવીએ છીએ. તો મિત્રો ઇલેક્ટ્રોન જ્યારે આવું કરે છે અને એના દ્વારા જે વર્ણપટ મળે છે, ઉત્સર્જન બાદ જે વર્ણપટ મળે છે, એનું જ નામ આપણે શું આપીએ છીએ? ઉત્સર્જન વર્ણપટ આપીએ છીએ. તો પોઈન્ટ બાય પોઈન્ટ લખતા જઈએ. શું થયું? હવે અહીંયા રહી શકતો નથી, લાંબા ટાઈમ સુધી રહી શકતો નથી, એટલે શું કરશે? પોઈન્ટ નંબર 4, આથી આ ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવીને શેના સ્વરૂપમાં? વિકિરણ અથવા તો ફોટોન
ઊર્જા ગુમાવીને પાછો નીચલા ઊર્જા સ્તરમાં શું કરી શકે છે? સંક્રાંતિ કરે છે. નીચલા ઊર્જા સ્તરમાં શું કરે છે મિત્રો? સંક્રાંતિ કરે છે, કારણ કે ત્યાં બહુ સ્ટેબલ રહી શકતો નથી. નેક્સ્ટ પોઈન્ટ, આ સંક્રાંતિ દરમિયાન બંને ઊર્જા સ્તરોના તફાવતના મૂલ્ય જેટલું વિકિરણ અથવા તો ફોટોન શું થાય છે? ઉત્સર્જાય છે. એટલે કે આ જે વિકિરણ બની ગયું, આ જે વિકિરણ છે મિત્રો, અથવા તો ફોટોન પણ કહી શકો, તેની પાસે ઉર્જા કેટલી હશે? તો કે એની પાસે ઉર્જા હશે આ બંનેના ગેપ જેટલી. આ બંનેના ગેપ જેટલી તેની પાસે શું હશે? ઉર્જા હશે. તો મિત્રો અહીં લખી શકીએ આપણે, અહીંયા ફોટોનની ઉર્જા, અહીંયા ફોટોનની ઉર્જા, ઉત્સર્જાતા ફોટોનની આપણે શું લખીએ છીએ? ઉર્જા. ઉર્જા ઈ કેટલી હશે? તો કે આમાં રહેલા બેના ગેપ જેટલી. એટલે ક્યાં આવે છે? ઉપર હતો n બરાબર 2માં, ત્યાંથી આવે છે n બરાબર 1માં. એટલે આપણે લખી દઈએ E2 માઇનસ E1. E2 એટલે કે ઊંચું ઉર્જા સ્તર છે. આ છે મિત્રો E2 એવું ધારી લઈ. આ છે મિત્રો E1 એવું ધારી લઈ. આ છે E2 માઇનસ E1, કારણ કે E2નું મૂલ્ય વધારે છે મિત્રો, E1નું મૂલ્ય કેવું છે? ઓછું છે. એટલે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે તો એ બંનેના તફાવત જેટલી ઉર્જાવાળું વિકિરણ શું થાય? ઉત્સર્જન પામે. ફરી એકવાર કહું છું મિત્રો, જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે બંને સ્તરના ઉર્જાના તફાવત જેટલી ઉર્જા શું થાય? છૂટી પડે. તો આટલી ઉર્જા ફોટોનની હશે. આટલી ઉર્જા શું હશે? ફોટોનની હશે. તો આ રીતે મિત્રો, આ રીતે આપણને ખબર છે એ પ્રમાણે કે ઇલેક્ટ્રોન વચ્ચેની કોઈ પણ કક્ષામાં રોકાઈ નથી શકવાનું. એ માત્ર અમુક આવી અથવા તો આવી જ કક્ષામાં સંક્રાંતિ કરશે ને ત્યાંથી જ પાછો આવશે. અને એવું જરૂરી નથી મિત્રો કે ધરાસ્થિતિમાંથી ડાયરેક્ટ ઠેકડો મારીને ત્રીજામાં પહોંચ્યો તો પાછો પહેલામાં જ આવે. એ બીજામાં પણ અટકી જાય, એટલે કોઈ પણ ઉર્જા સ્તરમાંથી ઠેકડો મારી શકે છે અને કોઈ પણ ઉર્જા સ્તરમાં પાછો આવી શકે છે. ક્લિયર? તો આટલા માટે આપણી પાસે આવી અમુક લાક્ષણિક ઉર્જાવાળા સ્તરો હોવાથી એટલા બંનેના ગેપ જેટલી જ ઉર્જાવાળું વિકિરણ ઉત્સર્જન પામશે. એ સિવાય એકે તરંગ લંબાઈવાળું વિકિરણ તમારા વર્ણપટની અંદર પ્રેઝન્ટ રહેશે નહીં. એક્ઝામ્પલ હજી એક આપી દઉં મિત્રો. ધારો કે આમાં રહેલો ઇલેક્ટ્રોન છે, ફરીવાર બોલું છું, આમાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે. ઉર્જા મેળવશે એટલે ઠેકડો મારીને ક્યાં જશે મિત્રો? ધારો કે n બરાબર 3માં ગયો. ક્યાં ગયો? n બરાબર 3માં. આ ગયો ઇલેક્ટ્રોન શું મેળવીને? તો કે ઉર્જા મેળવીને. ત્યારબાદ ત્યાં અનસ્ટેબલ છે, સ્ટેબલ નહીં રહી શકે, એટલે પાછો ઇલેક્ટ્રોન શું આવશે? રિટર્ન આવશે. આવતું રે બેટા રિટર્ન. તો ઇલેક્ટ્રોન આવી ગયો રિટર્ન. પાછો પોતાની ધરાવસ્થામાં આવી ગયો. તો આ દરમિયાન પણ ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન. તો અહીંયા ઉત્સર્જાતી ઉર્જા કેટલી હશે? આ બંનેના ગેપ જેટલી. એક્ઝામ્પલ તરીકે આ છે -13.6 અને આ છે 1.51. આ છે -13.6 અને 1.51. લગભગ આ ઉર્જા છે મિત્રો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જાવાળું ફોટોન શું થાય? ઉત્સર્જાય. અહીંયા માપ્યું હોય તો અહીંયા પણ લખી શકીએ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જાવાળું ફોટોન શું થાય? ઉત્સર્જન પામે. ક્લિયર? તો બે ઉર્જાનો તફાવત હશે એટલી જ ઉર્જાવાળું વિકિરણ શું કરે? સ્ટેન્ડ બાય, એટલે કે ઉત્સર્જાય છે. ક્વેશ્ચન એ થાય, આ છે 12.09, આ છે 10.2, તો વચ્ચે કોઈ ઇલેક્ટ્રોનવાળી ઉર્જાવાળું વિકિરણ નહીં ઉત્સર્જન પામે? ના મિત્રો, એ પામશે નહીં, કારણ કે એ બંને વચ્ચે કોઈ કક્ષા છે જ નહીં કે જેમાં ઉર્જાનો તફાવત તમને મળી શકે અને આટલી વિકિરણની ઉર્જાવાળું ઉત્સર્જન થઈ શકે. એટલા માટે મિત્રો આપણે કીધું તે પ્રમાણે કે પરમાણુની અંદર અસતત તરંગ લંબાઈઓ મળવાનું કારણ શું છે, આવી રીતે અસતત વર્ણપટ મળવાનું કારણ શું છે, એ તમને હવે લગભગ આઈડિયા આવી ગયેલો હશે કે આ રીતે મિત્રો અસતત વર્ણપટ મેળવી શકાય છે. સતત વર્ણપટમાં કોઈ તમારે ગુંજાઈશ રહેતી નથી. તો જે આપણું સોંગ હતું કેસે હુઆ, તો એને આપણે કમ્પ્લીટ કરીએ. એસે હુઆ, એસે હુઆ, ક્યાં હુઆ? અસતત વર્ણપટ. એટલે કે અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ મળવાનું કારણ શું હશે? આ હશે. હવે ઉર્જા છે મિત્રો, ઉર્જા ઉપર તરંગ લંબાઈ ઉપર કઈ રીતે લઈ જાવ પાછા, એ તો ભૂલી ન જતો. ફોટોનની ઉર્જાનું સમીકરણ તમારી પાસે છે E = hc/λ.
ચેપ્ટર નંબર 11ની અંદર આવશે, ડોન્ટ વરી. તો પ્રત્યેક ઉર્જાના મૂલ્યને અનુરૂપ તમારી પાસે શું હશે? તરંગ લંબાઈ હશે. શું હશે? તરંગ લંબાઈ હશે. ઉર્જા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એના ઉપરથી તમને તરંગ લંબાઈ મેળવી શકો. યસ, એચ અને સી તો અચળ છે. ઉર્જા 12.09 વાળું વિકિરણ ઉત્સર્જન પામે છે, તો એના અનુરૂપ તરંગ લંબાઈ મેળવી શકો. યસ, કારણ કે એચ અને સી તો કેવા છે? અચળાંક છે. તો આ રીતે મિત્રો અમુક લાક્ષણિક ઉર્જા ગેપવાળું વિકિરણ જ્યારે ઉત્સર્જન પામે છે ત્યારે અમુક લાક્ષણિક તરંગ લંબાઈઓ જ તમને વર્ણપટની અંદર જોવા મળે છે. બધી વર્ણપટ રેખાઓ જોવા મળતી નથી. આ ખાસ કરીને કોનો ફાયદો કહી શકાય? તો કે નીલ બોહરે જે આપણને આપેલું હતું એના ઉપરથી તમે આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકો. કારણ કે રુથરફર્ડે આ જે અસતત વર્ણપટ કેમ મળે છે એનો તો સમજાવી શકો. આ સમજાવવામાં આપણને મદદરૂપ કોણ થયું ખરેખર? નીલ બોહર નામનો વૈજ્ઞાનિક. આપણે સમજી શકીએ કે હવે અસતત વર્ણપટ કેવી રીતે મળે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા ફરીવાર હું દોરવાની ટ્રાય કરું છું. તો કે આપણી જે રેખાઓ છે હું દોરું છું 1, 2, 3, 4, 5 આવી રીતે રેખાઓ દોરું. તો આનું મૂલ્ય છે મને ધારો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આનું મૂલ્ય છે મિત્રો 12.09. એવી રીતે આ બધાના મૂલ્ય તમને ક્યાંક ને ક્યાંક મળતા જાય છે. વચ્ચેની કોઈ રેખાઓ મળતી નથી. ન મળવાનું કારણ એવું છે કે વચ્ચે કોઈ આપણી પાસે ગુંજાઈશ છે જ નહીં એટલી ઉર્જાનું મૂલ્ય મેળવવા માટે. અને આની જે પણ ઉર્જા હશે, આ રેખાની કંઈ પણ ઉર્જા હશે એને અનુરૂપ તેની પાસે તરંગ લંબાઈ હશે λ1. આની પાસે જે કંઈ પણ ઉર્જા છે એને અનુરૂપ તરંગ લંબાઈ છે λ2. આવી રીતે આપણે તરંગ લંબાઈઓ ગોઠવતા જઈએ છીએ. આવી રીતે આપણે શું ગોઠવશે? તરંગ લંબાઈઓ ગોઠવતા જઈએ છીએ. અને તરંગ લંબાઈઓ ગોઠવીને જે આપણે સમૂહ બનાવી છીએ, આખો સમૂહ, એ સમૂહને જ આપણે શું કહીએ છીએ? વર્ણપટ. શું કહીએ છીએ મિત્રો? વર્ણપટ. જે રેખીય અથવા તો ઉત્સર્જન રેખીય વર્ણપટ તરીકે પણ ઓળખાય છે. ઉત્સર્જન રેખીય વર્ણપટ તરીકે પણ ઓળખાય છે. મિત્રો હંમેશા યાદ રાખજો, એક જ પોઈન્ટ તમારે વિચારવાનું છે. સૌપ્રથમ ઉર્જા મેળવશે એટલે ઉપલા સ્તરમાં જશે, પણ ઉપલા સ્તરમાં એ સ્થાયી રહી શકે, અસ્થાયી બનશે એટલે પાછો નીચે આવશે. એટલે ઉર્જા મેળવીને જેમ ઉપર ગયો હતો તો નીચે આવશે એ દરમિયાન ઉર્જા શું કરશે? ગુમાવશે. ઉર્જા શું થશે? ગુમાવશે. ઉર્જા ગુમાવશે એ અનુરૂપ આપણને કંઈક ફોટોન મળશે, જેની પાસે કંઈક ઉર્જા હશે. એની ઉર્જા હંમેશા 2 ઉર્જા સ્તરના ગેપ જેટલી હશે. અને ફોટોની કંઈક ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈઓ પણ મળી શકશે. અને એ તરંગ લંબાઈના સમૂહને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન રેખીય વર્ણપટ. જે કેવો હોય છે મિત્રો? અસતત હોય છે. આથી મિત્રો બેઝિક ચર્ચા. હજુ આપણે વર્ણપટની ઘણી બધી ચર્ચાઓ કરવાની બાકી છે. આખી શ્રેણીઓ જોવાની બાકી છે. એ બધી ચર્ચાઓ આપણે કરીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. પણ આ બધી વસ્તુ આપણે બેઝિક છે એટલા માટે આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. જો મિત્રો ટેક્સ્ટ બુકની અંદર આ વસ્તુ નહીં જોવા મળે. ક્લિયર? પણ આપણા રેફરન્સ માટે છે કઈ રીતે અસતત વર્ણપટ મળે છે એ જાણવું છે આપણા માટે. એટલા માટે જ આ બધું ઉપયોગી છે. તો બાકીની જે ચર્ચાઓ છે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ ચર્ચા આપણે સ્ટાર્ટ કરીશું હવે નેક્સ્ટ લેક્ચરથી. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર વર્ણપટ સાથે જ આગળ વધીશું.